ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે જણાવ્યું કે રાજ્યની અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે, જેનાથી એ શિક્ષકને શૈક્ષણિક કામગીરી ઉપરાંત વહીવટી કામગીરી પણ સંભાળવી પડે છે। જોકે તેમના નિવેદનમાં વાસ્તવિકતા પણ છે। હાલ રાજ્યમાં શિક્ષકોની ગંભીર અછત છે અને ગ્રામીણ અને આંતરિક વિસ્તારોમાં તો હાલત ખૂબ જ ગંભીર છે, જ્યાં સંતોષકારક રીતે શિક્ષણ પણ ઉપલબ્ધ નથી। સ્કૂલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની સંખ્યા અને વ્યવસ્થાપન બધા જ મુદ્દાઓ પર સરકાર નિષ્ફળ રહી છે। શિક્ષકના કથળતા સ્તરથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે, તેમ મનીષ દોશીએ ચેતવણી આપી। ભાજપ સરકારની નીતિઓની ટીકા કરતા તેમણે આ નિવેદન આપ્યું કે શિક્ષણને મહત્વ આપવું તો દૂર રહી ગયું, સરકાર તો ખાતા પુરાવા પણ છુપાવે છે। કોંગ્રેસે રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવા, શિક્ષકોની ભરતી કરવાની અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શક સુધારાઓ લાવવાની માંગ કરી છે। યુડાયસ રિપોર્ટ અનુસાર 2022 અને 23માં એક શિક્ષક ધરાવતી 1754 સ્કૂલ હતી, ત્યારે 2024-25માં 2936 એટલે લગભગ 3000 થઈ ગઈ છે। સ્માર્ટ શાળાની યોજના ધરાવતા ગુજરાતમાં માત્ર શહેરોમાં જ સ્માર્ટ શાળા છે, બાકી ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષક શું શાળાના પણ ફાંફા છે। જો કે આ વાસ્તવિકતા કોઈ નહીં નકારી શકે। ત્યારે હાલ રાજ્યમાં જ શિક્ષણ ચાલી રહ્યું છે અને તેને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા હવે સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી નથી થતી ને તેવું મનીષ દોશી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે એક શિક્ષક આખી શાળા ચલાવવા માટે મજબૂર થયા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે અને રાજ્યની મોટાભાગની શાળાઓની આ જે સ્થિતિ છે। સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને આજે શિક્ષણને લઈને અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે અને રાજ્યની જે શિક્ષણ નીતિ છે તેને લઈને પણ અનેક સવાલો થયા છે, જેમાં શિક્ષકોની ભરતી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે મનીષ દોશી દ્વારા સરકાર પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ત્યારે પારદર્શક રીતે આંકડાઓ જાહેર કરવા સરકારને અપીલ કરી છે। મનીષ દોશી દ્વારા એકવાર ફરીથી શિક્ષણને મુદ્દે અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે, જેમાં ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ છે અને તેને જ લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે કહ્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શિક્ષકની ભરતી કરવામાં નથી આવતી અને એક શિક્ષકે આખી શાળાને ચલાવવી પડે છે। સમગ્ર દેશ માટે મૂલ્યાંકન માટેની એટલે કે વિવિધ પ્રકારમાં કઈ શાળામાં કેટલા શિક્ષકો કાર્યરત છે અને એનો સ્કૂલનો સર્વાંગી રિપોર્ટ યુડાયસના માધ્યમથી આપણી સમક્ષ ખુલ્લો આવે। આ રિપોર્ટમાં જે રીતની માહિતી સામે આવે છે, આપણા સૌના માટે ચિંતાજનક। ગુજરાત જેવું ગતિશીલ રાજ્ય, પ્રગતિશીલ રાજ્યના આપણે દાવા કરી, વાઇબ્રન્ટના દાવા કરી, એ ગુજરાતમાં સતત એક શિક્ષકથી ચાલતી આખી શાળા, એટલે કે ધોરણ 1 થી 5 હોય કે ધોરણ 1 થી 8ની શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે। 2022-23માં 1754 શાળાઓ, પછી 23-24માં 2462 અને 24-25માં 3000 જેટલી, એટલે કે 2936 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે। જ્યારે યુડાસ રિપોર્ટ શિક્ષકોની ભારે અછત દર્શાવે છે અને આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યમાં એક શિક્ષક ધરાવતી સ્કૂલ 2022-23માં 1754 હતી અને 2024-25માં તે વધીને 2936 થઈ ગઈ છે।